નમસ્તે. આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા રજૂ થતા ઉંમરે આંગણવાડી શિક્ષણમાં સર્જનાત્મકતા 3 કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સૌને આવકારું છું. આજના કાર્યક્રમનો વિષય છે શિક્ષણમાં સર્જનાત્મકતા 3. આ વિષયને અનુરૂપ ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું, જે આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો. આજની ક્વિઝનો પ્રશ્ન છે: આજના કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃત્તિમાં 1 થી 10 અંકની વાત કરવામાં આવી છે? 1. બાળગીત, 2. તાલની રમત, 3. ટીએલએમ નિદર્શન. આપના જવાબ માટે આપનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને જવાબ. ઉદાહરણ તરીકે, આપનું નામ ગીતા, ગામ નાંદોલ, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ. જવાબ મોકલવા માટેનો નંબર છે 9228795086. દર્શક મિત્રો, આપ સૌ અમારા કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી અચૂક નિહાળશો અને આપેલ ક્વિઝનો જવાબ આવતીકાલે બપોરે 3:30 વાગ્યા સુધી અચૂક મોકલી આપશો એવી આશા રાખું છું. આજના આ કાર્યક્રમને આગળ વધારવા માટે હું જલ્પાબેનને વિનંતી કરીશ. નમસ્તે દર્શક મિત્રો. અર્ચનાબેનની જેમ વાત કરી કે શિક્ષણમાં સર્જનાત્મકતા ભાગ 3, તો અગાઉ પણ આપણે 2 ભાગ જોઈ ચૂક્યા છીએ અને જેમાં અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરી બાળગીત, બાળ વાર્તા પણ રજૂ કરવામાં આવી છે. એવી જ રીતે આંગણવાડીમાં પણ બાળકના સર્વાંગી વિકાસ માટે જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. આજે આપણી સમક્ષ પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર પાટણ જિલ્લામાંથી આવ્યા છે. તે બાળગીત અને તાલની રમત રજૂ કરવાના છે. આ ઉપરાંત આપણી સાથે બનાસકાંઠા જિલ્લામાંથી આંગણવાડી કાર્યકર બેન પણ આવ્યા છે, જે આપણને આજે ટીએલએમની પ્રવૃત્તિ બતાવવાના છે. સૌથી પહેલાં નિહાળીએ તાલની રમત, જેના પ્રસ્તુતકર્તા છે કૈલાસબેન એમ ઠક્કર, સોનલબેન એસ ચાવડા, જાનકીબેન આર રામાનંદી, ઘટક પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, ઘટક સાંતલપુર, રાધનપુર અને સમી, જિલ્લો પાટણ. ચાલો નિહાળીએ તાલની રમત.
ખૂબ સરસ. ખંજરી અને ઢોલકના તાલની સાથે જ તાલની રમત આજે આપણે જોઈ, જેના દ્વારા સંગીતના સાધનોની ઓળખ કરાવવામાં આવી છે. આવી જ રીતે આંગણવાડી કાર્યકર બહેનો અને વાલી મિત્રો, તમે પણ બાળકોને દૈનિક ક્રિયા છે, લાડુ બનાવવાની ક્રિયા છે, ફૂલ પરોવણીથી માળા કરવી, આ બધું જ તમે આ તાલની રમત સાથે પણ બાળકોને કરાવી શકો છો, જેથી બાળકોને પણ ખૂબ આનંદ આવે છે અને શીખવા પણ મળે છે. હવે ચલો નિહાળીએ બીજી પ્રવૃત્તિ, તાકદીન તાકદીન અભિનય ગીત, જેના પ્રસ્તુત કરતા છે શિલ્પાબેન જી રબારી, જાગૃતિબેન બી પટેલ, ઘટક પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર, ઘટક ચાણસ્મા, પાટણ 3, જિલ્લો પાટણ. તાકદીના દિન ઢોલકી વાગે, એકડા ભાઈ તો નાચે ઉમંગે, બગડો બેલ વગાડે રે, તાકદીના દિન ઢોલકી વાગે, તગડા ભાઈ તો તાળી પાડે, ચોગડો ચોટી હલાવે રે, હે તાકદીના દિન ઢોલકી વાગે, પાચડા ભાઈ તો પાવો વગાડે, છગડો ચમ ચમ નાચે રે, હે તાકદીના દિન ઢોલકી વાગે, સાતડા ભાઈ તો સંતા કુકડી રમે, હે આઠડો આટા મારે રે, હે તાકદીના દિન ઢોલકી વાગે, લવડા ભાઈ તો બેઠા નિરાતે, દસડો દડા રમે રે, હે તાકદીના દિન ઢોલકી વાગે, તાકદીના દિન ઢોલકી વાગે. ખૂબ સુંદર રજૂઆત કરી. કેવી રીતે આપણને અભિનય સાથે રમતા રમતા અને મજા કરતાં કરતાં 1 થી 10 અંક આપણે શીખી ગયા. ખૂબ સરસ. હવે આપણે બનાસકાંઠા જિલ્લામાંથી આંગણવાડી કાર્યકર બહેનો જે શૈક્ષણિક સાધન સામગ્રીનો ઉપયોગ કરી અને બાળકોને પ્રવૃત્તિ કરાવે છે, આંગણવાડી કાર્યકર બેન. સૌથી પહેલાં આપણે જોઈશું TLM વાહનોની ઓળખ અને વર્ગીકરણ, જેના પ્રસ્તુત કરતા છે સ્નેહલતાબેન જે ગોસાઈ, મંદાકિનીબેન ડી જોશી, આંગણવાડી કાર્યકર છે, આંગણવાડી કેન્દ્ર જલોત્રા 1, ઘોડિયાલ 1, ઘટક વડગામ 1, જિલ્લો બનાસકાંઠા. નમસ્કાર દર્શક મિત્રો અને મારા વાલા બાળકો, આજે આપણે આ વાહનોના TLM દ્વારા વાહનોની ઓળખ અને વાહનો ક્યાં ચાલે છે તેના વિશે સમજ મેળવીશું. તો આ વાહનોની ટોપલી છે અને આ વાહનો ક્યાં ચાલે છે તેનો ચાર્ટ છે. તો પહેલાં આ ચાર્ટ વિશે સમજીએ તો આ આકાશ છે, આ રોડ છે, આ રેલવેનો પાટો છે અને આ પાણી છે. ચલો આપણે વાહનોની ઓળખ મેળવીએ. તો બાળકો, આમાંથી તમને જે વાહન ગમે તે તમે ઉઠાવો. આ બેન, આ કયું વાહન છે? રિક્ષા. હા, રિક્ષા ક્યાં ચાલે? રોડ ઉપર. તો લગાવો તો. અમે આમાં બેસીને બજાર જઈએ. હા, જો વાહન ઉઠાવો. આ બેન, હા, આ કયું વાહન છે? આ તો મને બહુ ગમે, સાયકલ. સાયકલ. તમે હા. ચલાવો છો? હા, એમાં તો ઘંટડી વાગે, ટીન 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 ટીન. હા, તે ક્યાં ચાલે? રોડ ઉપર. સરસ. હવે બીજું વાહન ઉઠાવો. આ બેન, આ કયું વાહન છે? ઉપર ઉડે છે. હા, વિમાન. વિમાન. સરસ. વિમાન ક્યાં ઉડે?
આકાશમાં. આકાશમાં. બરોબર. હવે બીજું વાહન ઉઠાવો તમે. આ કયું વાહન છે? ખબર નહીં પડતી બેન કશું. તો આને શું કહેવાય? રોકેટ. આકાશમાં ઉડે. હવે બીજું વાહન ઉઠાવો તો. આ બેન, આ કયું વાહન છે? આ છુક છુક ચાલે ને, રેલગાડી છે. તે ક્યાં ચાલે? એ રેલના પાટા પર. હા, તો એને લગાવો તો. સરસ. આ કયું વાહન છે? આ હોડી છે. હોડી. તમે જોઈ છે ને? હા. હોડી ક્યાં ચાલે? પાણીમાં. પાણીમાં. હા, અમે કાગળની બી બહુ બનાવીએ બેન. હા, વરસાદ આવે એટલે બનાવો છો ને? હા, બનાવીએ ને. આ કયું વાહન છે? આ બેન ખબર નથી પડતી કંઈ. ખબર નથી? તો આને હેલિકોપ્ટર કહેવાય. તમે આકાશમાં જોયું હશે ને, ટીવીમાં બી આવતું હા, હશે. હા, 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 તો આ હા. ક્યાં ઉડે? આકાશમાં. આકાશમાં. હા, આ કયું વાહન છે? બસ. હા, બસ ક્યાં ચાલે? રોડ ઉપર. રોડ ઉપર. એને આમાં લગાવો. બેસીને અમે મામાના ઘરે જઈએ. આ કયું વાહન છે? સ્કૂટર. સ્કૂટર. સ્કૂટર તમે જોયું છે ને? હા. તો આ ક્યાં ચાલે? રોડ ઉપર. લગાવો તો રોડ ઉપર. આ કઈ સમજણ નથી પડતી બેન. તમે ઓળખતા નથી આ વાહનને? ના. આને શું કહેવાય? સ્ટીમર કહેવાય. અને આ ક્યાં ચાલે? રોડ ઉપર ના ચાલે, આ પાણીમાં ચાલે. તો બાળકો, તમે આજે વાહનોની ઓળખ અને વાહનો ક્યાં ચાલે છે તેની સમજ મેળવી. આ વાહનોના TLMનો ઉપયોગ આપણે માર્ચ મહિનાના બીજા, ત્રીજા અને ચોથા અઠવાડિયામાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તેમજ આ TLM બનાવવા માટે જરૂરી સાધન સામગ્રી જોઈએ તો ચાર્ટ પેપર, પૂઠું, ફેવિકોલ, વાહનના ચિત્રો, સ્ટીક અને કલરનો ઉપયોગ કરવામાં આવેલો છે. નમસ્તે. દર્શક મિત્રો, તમે જોયું ને કે બહેનોએ કેવું એક સરળતાથી જે આપણને મળી શકે એવી જ વસ્તુઓનો ઉપયોગ કરી અને સુંદર TLM તૈયાર કર્યું હતું. અને એના જ દ્વારા એ TLMના ઉપયોગ દ્વારા રમતમાં બાળકને શીખવ્યું કે કયા વાહન રોડ ઉપર, પાણીમાં અને હવામાં ચાલે છે. અને આવી જ રીતે બાળકોને વાહનોની ઓળખ પણ કરાવી છે. હવે આપણે બીજી એક પ્રવૃત્તિ નિહાળીએ, જે છે આકારોની પઝલ. એનું TLM લઈને આવી રહ્યા છે આંગણવાડી કાર્યકર બેન હર્ષાબેન આર પ્રજાપતિ, હિરલબેન ટી સિસોદિયા, આંગણવાડી કાર્યકર. કેન્દ્ર છે ડાલવાણા 1, વડગામ 1, ઘટક વડગામ 2, જિલ્લો બનાસકાંઠા. નમસ્તે દર્શક મિત્રો અને મારા વાલા બાળકો. આજે આપણે આ TLM વડે પઝલ દ્વારા આકારની ઓળખ કરીશું. તો આ ટોપલીમાં કેટલાક આકારો રાખેલા છે અને આકારોના ટુકડા છે. તો સૌપ્રથમ આપણે 3 થી 4 વર્ષના બાળકો માટે 3 ટુકડાની પઝલ દ્વારા આકારની ઓળખ કરીશું. જુઓ બાળકો, આ છે ગોળ આકાર, આ છે ચોરસ આકાર અને આ છે ત્રિકોણ આકાર, જેના 3 ખૂણા હોય છે. 1, 2 અને 3. આ ત્રિકોણ આકાર કહેવાય. તો બાળકો, તમારી ટોપલીમાં કેટલાક આકારના ટુકડા છે, તો તમારી ટોપલીમાંથી બતાવેલ આકારના ટુકડા શોધી અને આકારની પઝલ બનાવો. થઈ ગયું. સરસ, બની ગયું ને? ચલો હવે બીજા આકારના ટુકડા શોધી બીજા આકારની પઝલ બનાવો. હવે આ કયો આકાર છે? ચોરસ. સરસ, તો ચોરસ આકારના ટુકડા શોધી અને ચોરસ આકારની પઝલ બનાવો. જો બેન, સરસ મજાનું આ ચોરસ થઈ ગયું. સરસ. અને આ કયો આકાર છે? ત્રિકોણ. સરસ, તો ત્રિકોણના ટુકડા શોધો અને ત્રિકોણને આકાર બનાવો. જો બેન, સરસ મજાનું ત્રિકોણ બની ગયું. તમને આ ત્રિકોણ લાગે છે? આ ત્રિકોણ નથી બન્યું. ચલો ફરીથી બનાવો.
સરસ. હવે ત્રિકોણ બની ગયું ને? હા. હા. તો જુઓ, આપણે 3 થી 6 વર્ષના બાળકો માટે 3 ટુકડાની પઝલ દ્વારા આકારો બનાવ્યા. હવે આપણે મમ્મી ઘરે હાથમાં જે બંગડી પહેરે છે તે કેવા આકારની હોય છે? ગોળ. સરસ. અને બીજું શું ગોળ હોય? મારા ઘર મમ્મી લાડુ બનાવે છે ને એ ગોળ હોય છે. સરસ દડો ગોળ હોય છે. સરસ. તમારા ઘરમાં કે ઘરની આજુબાજુ તમે કોઈ ચોરસ આકારની વસ્તુ જોઈ છે? હા, મારા ઘરનું બારણું. ના, એ તો લંબચોરસ કહેવાય. જો, આ છે બોક્સ, જેની ચારે બાજુ સરખી છે, તેથી આ ચોરસ આકાર કહેવાય. હા. અને તમે તેવી રીતે કોઈ ત્રિકોણ આકારની વસ્તુ જોઈ છે? હા, મારી મમ્મી પરોઠો બનાવે છે ને ત્રિકોણ આકારનો હોય છે. બહુ જ સરસ. તો આપણે 3 થી 4 વર્ષના બાળકો માટેના આકારો જોયા. હવે આપણે 4 થી 6 વર્ષના બાળકો માટે જે આ આકારો તો શીખે જ છે, સાથે સાથે બીજા આકારો સાથે આપણે રંગની ઓળખ પણ કરીએ. જુઓ બાળકો, આ છે લંબચોરસ આકાર, જેની સામસામેની બાજુ સરખી હોય તેને લંબચોરસ આકાર કહેવાય. અને આનો રંગ ગુલાબી છે. જો બાળકો, આ છે લંબગોળ અને આ છે ષટકોણ આકાર, જેના 6 ખૂણા હોય છે તેને ષટકોણ આકાર કહેવાય છે. જો, 1 2 3 4 5 અને 6 ખૂણા હોય તેને ષટકોણ આકાર કહેવાય. તો બાળકો, હવે તમારી ટોપલીમાંથી આ જ આકારના આ જ રંગના ટુકડા શોધી અને તે જ આકારની પઝલ બનાવો. જો બેન, સરસ મજાનું લંબચોરસ બની ગયું. બહુ સરસ. હવે બીજો આકાર, આ કયો આકાર છે? લંબગોળ. તો તે આકાર અને તે જ રંગના ટુકડા શોધો અને લંબગોળ બનાવો. અને હવે ષટકોણના શોધી ષટકોણનો આકાર બનાવો. ષટકોણ બની ગયું. સરસ. તો જુઓ બાળકો, આપણે લંબચોરસ, લંબગોળ અને ષટકોણની પઝલ દ્વારા આકારની ઓળખ કરી. તો બાળકો, તમે લંબચોરસ આકારની કોઈ વસ્તુ જોઈ છે? હા, મારા ઘરનો પલંગ. સરસ. અને બીજું લંબચોરસ શું હોય? ટેબલ. ટેબલ હોય, પછી સ્લેટ હોય, આપણી ચોપડી હોય છે તે બી લંબચોરસ કહેવાય. તો આપણે આ લંબગોળ અને ષટકોણના ચિત્રો બતાવી અને બાળકોને આપણે આ આકાર શીખવી શકીએ છીએ. અને આ TLMનો ઉપયોગ અભ્યાસક્રમમાં કરવામાં આવે છે. અભ્યાસક્રમમાં આપણે આકારની ઓળખ કરવા માટે આ TLMનો ઉપયોગ કરી શકીએ છીએ. તો 3 થી 4 વર્ષના બાળકો માટે 3 ટુકડાની પઝલ અને 4 થી 6 વર્ષના બાળકો માટે 4 ટુકડાની પઝલ દ્વારા આકારની ઓળખ કરી શકીએ છીએ. આ TLM બનાવવા માટે નકામા પૂંઠા, કાગળ અને કલરનો ઉપયોગ કરેલો છે. નમસ્તે. ખૂબ સુંદર રજૂઆત કરી છે. તો આવી જ રીતે સુંદર પ્રવૃત્તિ કરાવી અને આકારોની ઓળખ પણ કરાવી શકાય છે. ખૂબ ખૂબ અભિનંદન પાટણ અને બનાસકાંઠા ટીમને. હવે હું કાર્યક્રમને આગળ વધારવા માટે હું અર્ચનાબેનને વિનંતી કરું છું. દર્શક મિત્રો, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આંગણવાડીમાં ગુણવત્તાલક્ષી પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકોને હસતા રમતા આપવા માટે ખૂબ સરસ પાયાના કર્મચારી તરીકે સુંદર કામગીરી કરી રહ્યા છે અને એ કામગીરીને વેગ આપવા માટે હજુ પણ વધુ પ્રશંસનીય કાર્યો કરી રહ્યા છે. આપણે નિહાળીએ આંગણવાડી કાર્યકર બેનની પ્રશંસનીય કામગીરી. આ પ્રશંસનીય કામગીરી છે ઝોન સુરત, જિલ્લો નવસારી, ઘટક નવસારી અને આંગણવાડી કેન્દ્ર છે રુસ્તમવાડી અને કાર્યકર બેનનું નામ છે દીપિકાબેન રાઠોડ. આપ જોઈ શકો છો કે તેમણે પ્રશંસનીય કામગીરીમાં લોક સહયોગ દ્વારા બાળકો માટે બેગ, સ્લીપર, સ્લેટ અને ટિફિન બોક્સ મેળવ્યા છે. સાથે સાથે આંગણવાડીમાં વિવિધ ગીતો કરાવવા માટે બ્લૂટૂથ સ્પીકર
અને બાળકોને ઉનાળામાં ઠંડુ પાણી મળી રહે તે માટે કુલર પણ મેળવ્યું છે. અને એક નવીન પહેલની વાત એ છે કે તેઓ બાળકો આંગણવાડીમાં સમયસર આવે તે માટે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેને મળીને એક લોકભાગીદારીથી સુંદર મજાનો બેલ લીધો છે અને આ બેલ રોજ આંગણવાડીનો સમય થાય ત્યારે વગાડી બાળકોને જાણ કરવામાં આવે છે. એના લીધે વાલીમાં પણ જાગૃતતા વધી છે કે વાલી પોતાના બાળકોને સમયસર મોકલે છે. અને બીજું, બાળકોને પણ ખ્યાલ આવે છે કે જેમ શાળામાં ઘંટડી વાગે એટલે આપણે શાળામાં જવાનું છે અને ઘંટડી વાગે એટલે જ શાળામાંથી છૂટવાનું છે. તો આવી રીતે કાર્ય કરવાથી તેમની આંગણવાડીમાં બાળકોની હાજરી 95% થઈ છે, જે ખૂબ જ સરાહનીય બાબત છે. હવે આપણે નિહાળીએ બીજી પણ આવી જ એક પ્રશંસનીય કામગીરી. આ વાત છે ઝોન રાજકોટ, જિલ્લો દેવભૂમિ દ્વારકા, ઘટક દ્વારકા. અને આ એક અલગ જ પ્રશંસનીય કામગીરી છે જે આપ સૌ જોઈ શકો છો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘટક દ્વારકા દ્વારા બાળકોને પ્રવૃત્તિ કરાવવા માટે વેસ્ટ વસ્તુઓ આપ જોઈ શકો છો કે વિવિધ આકારના પથ્થરોને રંગકામ કરી અને એના ઉપર ફળ, શાકભાજી આવું બધું બનાવી અને સરસ એક ઉપયોગ કર્યો છે, જેનો ઉપયોગ બાળકોને પ્રવૃત્તિઓ આપવા માટે કરી શકાય છે. એની સાથે તમે જોઈ શકો છો કે વિવિધ પ્રકારના કોર્નર્સ પણ બનાવ્યા છે, જેની અંદર વેસ્ટ વસ્તુઓ જેમ બિયા, કચુકા તેનો સંગ્રહ કરી આ વસ્તુ બાળકોની પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાય છે. અર્લી રીડર્સની વાર્તાઓ પણ છે. આ બધું કરવાથી એનું પરિણામ એ જોવા મળ્યું કે બાળકોની હાજરી અગાઉ 80% હતી, જે હવે વધીને 98% બાળકોની નિયમિત હાજરી થઈ છે. આ પ્રશંસનીય કામગીરી આ ઘટકના 148 આંગણવાડી કેન્દ્રોમાં કરવામાં આવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને. સાથે સાથે આ કામગીરી કરવા માટે તેમના ઘટકના CDPO અને મુખ્ય સેવિકા બેન એ ખૂબ જ એ લોકોને સાથ સહકાર આપ્યો છે. અને હવે સમય છે ક્વિઝના વિજેતા જાહેર કરવાનો. તો આવો નિહાળીએ. ગત ક્વિઝના વિજેતા છે હિનલબેન પટેલ, જિલ્લો ખેડા, તાલુકો નડિયાદ. ભાવિકાબેન પરમાર, સુરત કોર્પોરેશન, સુરત કોર્પોરેશન. રૂપાલીબેન પાટીલ, સુરત કોર્પોરેશન, સુરત કોર્પોરેશન. રંજનબેન માછી, સુરત કોર્પોરેશન, સુરત કોર્પોરેશન. જમનાબેન પરમાર, પાટણ, રાધનપુર. જ્યોતિબેન મહાલે, સુરત કોર્પોરેશન, સુરત કોર્પોરેશન. હેતલબેન પટેલ, સુરત કોર્પોરેશન, સુરત કોર્પોરેશન. દેવ્યાનીબેન સિંગડ, ગીર સોમનાથ, ઉના. જ્યોતિબેન પાટીલ, સુરત કોર્પોરેશન, સુરત કોર્પોરેશન. રેશમાબેન મહેતા, સુરત કોર્પોરેશન, સુરત કોર્પોરેશન. આ 10 વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. આપ અમારા કાર્યક્રમને નિહાળી અમારી ક્વિઝના જવાબ આપતા રહો અને વિજેતા બનતા રહો. આપ સૌ જોઈ શકો છો કે આજની આ ક્વિઝના વિજેતા જેટલા પણ છે એમાંના 90% વિજેતા સુરત કોર્પોરેશનના છે. તો સુરત કોર્પોરેશનની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળી રહેલ તમામ દર્શક મિત્રોનો આભાર માનું છું. નમસ્તે.